રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવો ટાઈમ થયો હોય. દરેક બધાને સવારનું કામ હાલે છે. બધાને બેનને માથું ઓરાવાનું તૈયાર થવાનું હાલે છે. બાપુનું ભજન હાલે છે. જય શ્રી કૃષ્ણ. બાપુના ભજન હાલતા હતા ને એમાં જળ કમળ છંદ જ્ઞાન મારા આવતું હતું. મને આખું કાવ્ય આવડે. આ કે મને આખું કાવ્ય આવડે. જળ કમળ મોઢે મોઢે આપણે કાવ્ય આવડે. 5 મોઢે આવડે. આખે આગળ ત્યાં નહોતું બાપુ ભજન આવ્યું. એ અમારે ભણવામાં આવતું. હા 5માં હવે નહીં એ આખું મોઢે આવડતું. એ ભજન હતું ને આગળ. હા એ હે હા રીસ એકલું ફરવા ચાલી. પછી બોલો એમ નહીં બાપુ ઊંટ કહે આસમામાં. ઈ કઈ ના આવે ને બેન અટાણે ભણવા. હાલો સવારમાં હે ને નર્મદાનું પાણી આવે છે. જેમાં મોટું ચાલુ કરીને ટાંકા મારી એમ રિટર્ન થાય ને પાછું ટાંકા પી જાય. એમાં સ્ટોક થઈ જાય. હાલો અમારે એટલે મારે બાપુએ આવી તો ખરા જ જવું છે બલો આંકો. આપણે વિખેડી આંકી હતા ને બલો કાલ તૈયાર કરી મૂકો. બલો આંકો જવો છે. રપલાઈ જાય કોઈ તોલને રહી ગયા હોય વિખેડિયામાં એને કંઈક દાઢ લેવાય જાય. માંડવીને દાઢ ન લેવાય ને આમ. દાઢ એટલે હાર ભર. અને દાઢા હોય ને ભર હાલતી હોય ને એને કહેવાય દાઢ. માંડવીની દાઢ ન લેવાય ને પાડ ન તૂટે ને ત્યાં સુધી મજા ના આવે. માંડવીને ગ્રોથ વધે તો પાડ તૂટે દાઢ લેવાય એટલે જેમ પડખે દાઢો ને બલો હાલે ને પડખે હાવ હાલ ત્યાં માંડવીને મજા આવે. ચાલો જાવું ખટાણામાં હાંકવા ને હવામાન તો કાયમની જીમ જ છે. વાદળ છાયું એકદમ. તમારા કમેન્ટ આવતા કે ભાઈ વરસાદ નથી આવતો, અમને ચિંતા થાય. ચિંતા તમે બધા કરો, સાચી વાત છે. અમે એમને ચિંતા કરી અમારી તમે કરો હો. પણ હવે અહીંયા તો કંઈ કામ આવે નહીં વરસાદનું. આવે તો અહીં થાય. આવે કીએ હે આ 24-25થી વારો હે. હવે એમાં ભગવાન વારો લઈ લ્યો તો બહુ સારું કહેવાય. ન કરતા આમ નમતા થયા પડ્યા. બીજું હું હાલો હવે જવા દે. 2 કલાક થાય આખી આવી. તારી એ આવી ગયો ને આપણે આજ વરી વખેડું આંકવાનું હોય. અને આજ હાઈ છે તો પાછો હોય ને ગઈ હાઈ છે તો ટ્યુબલાઇટ ચાલુ કરવા આવ્યો નહોતો. એક દી આવ્યો તો ટ્યુબલાઇટ ચાલુ કરવા. જોકે આપણે 2 જ રાતો ગયું છે રખોલા વગરનું. પણ એક દી ટ્યુબલાઇટ ચાલુ કરવા આવ્યો તો પાછો આજ આવ્યો હોય નથી. અને હવે કંઈ જરૂર છે નહીં. આપણે 8 લીલકાઈ ગયું જો આમ ખેતર. હજી તલ જરાક આમ હારું વધારે દેખાય એ નહીં. આજે આપણે રાપલી નાખી પછી હારમાં વચમાં જ રહે. બાકી દાઢમાં આ વધારે પડતો દાઢમાં હે. માંડવી અડી થઈ ગયો લગભગ. વાંધો નહીં આવે. ડટા હે નહીં. બાકી ત્યાં ડૂચો ન હે ને અહીંયા થોડુંક ડટાવાનું કરીએ. તલનો ડૂચો હે એ બધો ભેરો હાલીએ. વિખેડિયામાં હાલ્યો તો આમાં રાપમાં ઓછો હાલીએ પણ તોય થોડોક હાલીએ. ડટા હે તો ખરી હારુંમાં આવીએ. મારા બાપુજી વાહે એને હક થાય નહીં. વાહે વયા આવીએ. ડટા અહીંયા કાઢતા આવીએ. જરૂર હોય તો બહાર રાખે આવે. હાલો હવે હાથીમાં બધું ફિટિંગ કરવાનું. આમ તો જો કે ફિટિંગ છે પણ આ 6વીની જારી છે ને મેં કાલે કહ્યું હતું વિડીયોમાં. આજે દાઢા છે ને આ એને અહીંયા અંદર લેવા જો હે. 30ની હોય તો અહીંયા નહીં. 30ની જારી હોય તો આ દાઢો અહીંયા આવી ગયો 4 ઇંચ. એટલે જારી આપણે જોઈને એટલી જ રહી જાય. તો આપણે 8ની જારી રાખવાની એટલે આને અહીં લેવો જોઈએ. જારી તો આ તો બહુ જબરી ફૂટેકની છે. આટલી રાખી અમે જો 8 ઇંચની જારી છે. હાલો એ બધું ફિટિંગ કરી લઉં જો એ પ્રમાણે અને પછી ચાલુ કરો. આવી જાય ચાલુ ગાડીમાં ભજન હાલતા હતા. ચાલુ ગાડીમાં ભજન હાલતા હતા. ચાલુ મેં હાલતા તો હવે બંધ કર દો. હાલો હાકી ના આપે. હાલો આ લાઈન હે ને ઓલે ફેરે લઈ દીધી ને આજ ફેરે લઈ દીધી. વરી પરી કરવી જો કે મારા બાપુ માંથી પરી કરતા જ આવ્યા બધી. અને હા વાકે લઈ એ નથી.
ફરી કદાચ મેં ફુવારા રાખવા પડે તો વળી પાથરવી પડે, એટલે આ જરાક મહેનત પડે ફરી કરવાની, પણ ફરી કરી નાખે વળી પાછી પાથરવી પડે. જો બનતો આવે ને બલો હાલે ને કઈ માંડીને મજા આવે. હવે ફળ ને તલ ને રહે ને હારમાં રહે, બાકી કોપરેટામાં રપલાઈ જાય. હાલો ભાઈ વખેડો કોપરેટ રાખવાનો હતો આપણે બલો એ હાલી ગયો ને જ થાય. બાકી પાટલાનો આજ સાફ થઈ ગયો, વડી થાય થોડીક તઈ વળી પાછું હાથી ને નેજ ને એ બધું કરવું ગયું થતા તો મેં આવી જાય ને, મેની જ મેન જરૂર છે આપણે, નેજ ને એ તો બધું હાયલું રહે. થઈ ગયો 10:30 વાગ્યા. હાલો પાછી આ દોરી જ્યાં જ્યાં છોડ્યું એ બધી બાંધી દીધી. આજે માંથી ટ્યુબલાઇટ કાઢી લીધી, ધડકા ને એ બધું કઈ આપણે જરૂર પડીએ. હાલો રૂંઢાના 4 વાગે છે ને બેઠો હોઉં અટાણે એક ધારિયામાં માલ પાસે આપણે બગીચામાં ને વરસાદ ખેંચાય ને એટલે કીમાય રધી ના દેખાય, ઝાડવામાં ના દેખાય. ઝાડવામાં આપણે આવીને તમે કંઈ નવીન નવીન ના લાગે ને ઓલી આખી રોનક જ વરસાદની અલગ. માલમાં એટલી રધી ના લાગે. એમાંય ખાસ કરીને હવે તો જો કે બળધું નથી, પણ બળધું હતા ને ત્યાંથી બળધું ને ટૂંકમાં આપણે કોઈ વર્ષ એવું આવો વરસાદ ખેંચાણો ને અવાર કેમ ખેંચાણો મહિનો માથે ખેંચાઈ ગયો ને, નકર 6 મહિનાની 15 થી 20ની આજુબાજુ 2 વર્ષથી વાવણી અમારે થઈ જ જાય. 7માની આજ 22 તારીખ તો થઈ ગઈ છે, હજી અમારે છાંટો આવ્યો નથી વાવણી બાબતથી. હું તો જો કે થોડો ઘણો તો આવે, એ તો કંઈ વરસાદ કહેવાય નહીં. હવે આ આગાહીમાં શું થાય એમાં ઘણા તમારા કોમેન્ટ આવતા હોય ભાઈ હજી વરસાદ નથી આવ્યો ભાઈ. અમુક મેસેજ ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે, નંબર હે ફોન કરે, એને ટૂંકમાં જ્યાં વર હે એ કાયમ હોય વાવણી જેટલું રેડું નાખી જાય, અને અમારે અહીં કંઈ નથી આવ્યું. આજ તમારી વાવડો હોય તો થોડોક જો ચીકું આવે, બાકી આ હવામાન છે એવું વાદળ છાયું. આજ નદીમાં તો કંઈ રેડું નથી આવ્યું એવું હોય. કે બહુ હોય આમાં હવે 25 થી 31માં એમાં વારો લઈ લઈએ તો સારું હોય. હવે કાંઈ ટૂંકમાં કાયમથી કાયમ મોડું થતું જાય, અને જુલાઈ ટપીએ ને એટલે તો પછી વાવેતર ને બધું ચેન્જ કરવું જોઈએ, કારણ કે હવે માંડવીને બધાને મોડું થાય. આ મહિનામાં હજી વરસાદ થઈ જાય ત્યાં સુધી કંઈ વાંધો નહીં, ત્યાં સુધી આમને રાબેતા મુજબ જે વાવેતર થાય એ જ હાલ ગયે. અમારે અહીંયા તન ફરિયામાં ઝાડવા વાવલ છે અલગ અલગ. ઓલા રહી ટૂંકમાં મકાન છે એ ફર્યું અલગ, પછી અહીંયા વાહન એ અલગ, અને આ બગીચાવાળું ના માલ ઢોર બંધાય એ અલગ. તનમાં ઝાડવા છે. ઓલા તો ઠીક મકાન ભેગા છે એટલે એ વડા છે, એની 10 વર્ષ થઈ ગયો. ને આ મકાન ભેગા નવા 2 બન્યા અને એના ઓલા મકાનને તો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો, એટલે એ છે 10 વર્ષ થઈ ગયા. આ બગીચાને 2 વર્ષ થયા. પટાણે જે હું આ કહું ને એને 2 વર્ષ થયા, રાઈટ. આને 2 થયા, અને એવા ઓલા વચલા છે એને 12 મહિના થયા. 3 બગીચા છે અમારે. 3 બગીચા અમારે છે ને ટૂંકમાં અલગ અલગ છે. તન ફરિયામાં એમાં ઝાડવાની જાતમાં જો ચીકુડી, આંબા, નારિયેળી, જામફળી, પછી બદામ, બોયડી, જાંબુડી, પછી સફરજન, ખારક, ઘણી વેરાયટી છે. ચંપો, એમાં આટલા ઝાડવા અમે આ બધા વાવ્યા ને, પછી બકાલીઓ આવી જાય બધી જાતનું, પછી ફૂલ આવી જાય, ગાજર, બધી ઘણી બધી વસ્તુ વેરાયટી આવી જાય. એમાં એકે ઝાડવું એવું નથી બન્યું કે હુકાણું. હુકાવામાં પહેલું ઝાડવું આ વાવ્યું હોય ને અમે ના થયું હોય ને ઝાડવું એવું આ એક જામફળી નીકળી. બાકી એકે ઝાડવું એવું નથી બન્યું કે અમે વાવ્યું અને એ થયું નહીં. આ બધામાંથી આ એક છે ને એ હુકાણું. આ પહેલી વાર જામફળી હુકાણી. બાકી જે ઝાડવું વાવ્યું ને જીમને બોટલીઓ નાખી દીધી હતી. જો અહીંયા ઉકેડામાં લઈ આવીને ઉગલ હતી એ હાવ ચીપરા છે ને. જો ઓલો આંબો છે ને હાવ ચીપરા જારીએ માથે જ છે ને આ ચીપરા છે અસલ ભાકર, જેસીબીથી તૂટે નહીં ને. તો આપણે એમાં કલમ કરી હતી એ કલમ ન લાગી, પણ પોતે આ હેઠોથી જે દેહી છે ને એ કોરી ગઈ. એટલે ના થવામાં એક આપણે આ જામફળી જો કે બધી બીજી વાવલ છે. ઓલી 2 કલમી જ છે, ઓલી દેહી છે, એ વાં એક દેહી છે, આ કલમી છે. પણ આ ન થાય એનું હવે શું કારણ હોય? બાકી આ લીચીને પાણી માફક નથી આવતું, જગા માફક નથી આવતી, તોય ઉકાળી તોય ઉકાળી નથી. જામફળીને હું દરદ આવ્યું ને એ કંઈ ખબર ના પડી. ઓછી ત્યાં નહીં સુકાઈ ગઈ, નામી લાગી ગઈ હતી. હવે શું થયું હોય રામ જાણે. બાકી હમણાં તો આ વરસાદે ખેંચાવી એમાં, અને બાકી આ વાવડે દીધું ને તો કંઈ રધી રહેવા નથી દીધી ઝાડવામાં એકેમાં. નારિયેળી નહીં જવું તો 5
સીતાફળ જો હા ઉઘાડી કરી નાખી ને એમાં સીતાફળ હે ને એ બગડે છે જારી અને કોઈ પખીડું ખાઈ જતું હોય કે કામ જાણે આ ફાટી ગયું બગડી ગયું જે કાંઈ હેઠું પડ્યું કે વાહ પડ્યું આજે તો આ ખારવા પડવું નથી પાંદડું કે રહેવા જ નથી દીધું અમારે કોઈ ભત્રીજી બે છે ને જાય એમ ના બોલા તમારે ના જવું પડે મારો પર આટલો તો વિશ્વાસ રાખો ધીરે ધીરે હા ધીમે ધીમે હા ધીરે ધીરે જાઓ હાલો હે ને હું ને બેન બે રાજે પૂગી આવ્યા હે બેનને થોડુંક ખાયડા લેવાતા એટલે બાકી ગાડી અહીં મૂકી દીધી હવે બે રાજુ આમ અંદર છે અહીંથી હવે આપણે લઈ પછી નીકળી જાઉં લઈ હવે લેવા મોટરસાઇકલથી આવી એટલે ઘેર બધાને બીક બેનને હે ને કાનમાં પહેરવાનું લેવાનું છે કાનમાં નહીં સોરી નાકમાં દાણો લેવો હવે એની બધી બાકી નિહાળીને જો બધા 5 વાગે છૂટે આવે છે હવે હાલો હવે હે ને વીટીનું ચાંદીનું વારો આવ્યો સોનાનું મૂકી દીધું હવે કઈ અક્ષર વાળી છે નામ લખવું કે ઓમ કે કોઈ એવી કોઈ છે હાલો આપણે હે ને આ બધી ખરીદી થઈ ગઈ છે હવે માન થોડીક દવા લેવાની એ લઈ લે દવા લેવા હાડું હા હવે જાય છો ખાવા આવ્યા હે સોનાની ખરીદી કરી લીધી છે બાકી બધે સોનાની ખરીદી થઈ ગઈ પછી માન થોડીક દવા લેવા નથી લેવા ગઈ દવા મેં લીધી માન હવે આપણે આવ્યા બંને કટલેરી લેવાનું હું અહીંયા લઈ આવું તો આંબલી તો લઈ જ જાઉં આંબલીમાં બધા ભાવે કે આંબલી લઈ લઈ બેન થોડું કટલેરી લઈ લઈ પછી આપણે ઘર જઈએ ભાઈ બધા કહેતા અમે તો હવે વેલાને આવે તો બાકી બધાને બીક છે બે એકલી આવી ને એ પછી મોટરસાઇકલ લઈને આવ્યું એટલે જાય હવે હાલો ઘેર તા પૂગી આવ્યા હાય હવે હે ને જો બેન પૂછી લ્યો કેવી આવડે ગાડી પૂછી લ્યો જો બસ ને અને પાછા એમને વિશ્વાસ ના કરે કે ના તમે પડ્યા તાજી કે તમે પડ્યા તાજી હા નામ ને કેવા તો લે તમે સોના ચાંદી હતી ચાલુ કર્યું હું લીધું સોના ચાંદી ની ફૂઈ ભત્રીજી અદના કહેવાય ખરીદી ઓ એ તો ભૂલાઈ ગયો યાદ દેવાય ને તો પેલા તમે પણ તો અમે ગયા તા કેવાય ને તમારથી લઈ આવ્યા અરે બધાનું યાદ કરીને લઈ આવ્યા તો પછી તો હાલે પછી હાથી કઈ તો તમે હાથે કરી લેજો હાલો જાઉં હે ખરીદી બધા કરી આવ્યા પહેલી વાર ગઈ હતી એટલે ભલે ગાડી લઈને એ હું ને બેન બે એકલા હવે આવડી ગયું હાલો જો બેરાજેથી તા ને આવતા ને ત્યાં ઘણી વાર થઈ ગઈ પછી હું નાવા ગઈ હતી અને ટણમાં કરે હે રોટલા લાઈટ ચાલુ કરતા ને અંધારું માને જો અહીંયા હે રોટલા મારે નાવું હોય તેથી પેલે રોટલા કરું તો જીતામાં અંધારું નથી થયું પૂજ્યું કે દીએ રાખું તો હે કદાચ પણ રોટલા ઘડી પછી નાવું છે રોટલા મારા પરથી વાળા નાઈ હે હું હજી આગળ નાઈને પી ગઈ મારા જાઉં નાવા શરદી છે કેમ કે શરદી દીમાં એકાદ વાર આવી જાય કામ કરી લીધું
માને ને એલર્જીની ખ્યાલ એલર્જીની ગોળી લઈ આવે એટલે એ બીજો થઈ રહેતી હમ. ત્યારે લઈ આવ્યા, હવે પીએ એટલે વળી મટી જાય. હાલો તમે હાલો તો હવે આજનો વિડીયો આજ વહેલો પૂરો કરી દઈએ. હાલો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.